રાજકોટના એસ્ટ્રોન ચોકમાં આવેલા સાંઈ હરિ મંદિરમાં ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે સાંજે 7 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી સાંઈ બાબાના ભક્તિના ગીતનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું કે જેની અંદર અનેક ભક્તો પોતાની ભક્તિ સાથે અને ભાવ સાથે જોડાયા હતા, જેમાં સાંઈ ભક્ત શ્રી રાજભાઈ પંજાબીએ તેમના મધુર કંઠે શ્રી સાંઈ બાબાના ગીતો ગાઈને બાબા પ્રત્યેની પોતાની ભક્તિ ભાવ છે તે અર્પણ કર્યો હતો। राज पंजाबी मेरा नाम है। ये अपना ये एस्टर्न चौक में बहुत पुराना मंदिर है साईं बाबा का। ये हम इस मंदिर में कम से कम पिछले 25 वर्षों से आ रहे हैं, 26 वर्षों से, 25-26 वर्षों से। और तो आज अपनी तरफ से थोड़ा, क्योंकि मेरा म्यूज़िकल इवेंट का ही है, मैं सिंगर, एक सिंगर हूँ राजकोट में, राज पंजाबी के नाम से मेरा यहाँ पर। तो आज हमारी इच्छा थी कि इस बार हम कुछ यहाँ पर भजन का कार्यक्रम रखें। गुरु पूर्णिमा के रिगार्डिंग ये प्रोग्राम रखा हुआ है, तो इसीलिए थोड़ा हमारी तरफ से आज यही थोड़ा भजन का, ऑर्केस्ट्रा का भजन का कार्यक्रम हमारी तरफ से ये मेरे आर्टिस्टों को लेके आया हूँ आज। और आगे से भी धीरे धीरे देखेंगे कि हम बस साईं बाबा के भक्तों को यही बोलना चाहूँगा कि आप आइए यहाँ पर दर्शन करने के लिए, और बाकी साईं बाबा अपार मेहर करें। हाँ, रूपा सिंह અહીંયા રાજકોટમાં રહીએ છીએ કાલાવાડ રોડ પર, અને લગભગ અમે ઘણા વર્ષોથી અહીંયા સાંઈ બાબાના મંદિરે આવીએ છીએ, અને અમને એટલી બધી આસ્થા છે, મતલબ ભગવાન અમને સાક્ષાત દર્શન દીધા છે ઘણીવાર, અને મેં કોઈ બી અમારું કાંઈ બી નાનું મોટું દુઃખ સુખ એમની સાથે હંમેશા વ્યક્ત કર્યું છે। લગભગ 50 વર્ષ તો મારા અંદાજે છે, પણ અહીંથી વધારે હોય તો મને ખબર નથી। સાંઈ બાબાનું મંદિર આટલું પુરાતન છે, અને એમને મતલબ અહીંયા એક એમનું, અમને તો જ્યારે અહીંયા પગ મૂકીએ ત્યારથી એમ જ લાગે કે જાણે ભગવાન એકદમ સાક્ષાત છે બધી બાજુ, અને એટલો બધો અમને આમ એની વાત કરીએ તો અમારી આંખોમાં પાણી આવી જાય છે। અને આજે અમને ઘણા બધા એમના થકી અમે ઘણા બધા એવા કાર્યો કર્યા છે અહીંયા કે ભગવાને જે અમને કરાવ્યા છે એમ। તો આ બધું બસ અમે ઘણા સમયથી આ બધો અનુભવ કર્યો છે, અને અમને આજે ગુરુ પૂર્ણિમાના દિવસે એટલી દિલની ઈચ્છા થઈ કે ભાઈ અહીંયા ભગવાનના દ્વારે, ભગવાનના ઘરે આપણે રોશની કરીએ, ડેકોરેશન કરીએ, લાઇટિંગ કરીએ, અને એક ભજનનો પ્રોગ્રામ કરીએ કે ભગવાનને આપણે બધું એના માટે થકી તો આપણે છીએ આજે સુખ સમૃદ્ધિ ને બધું, તો અમે એના માટે થઈને આજે અહીંયા નાનકડો એક પ્રોગ્રામ રાખ્યો। તો સર્વે ભાઈ બહેનોને આવવા વિનંતી, અને બધા જ બસ ભગવાનને સાંઈ બાબાના આશીર્વાદ લે, જેટલો માણસ વધારે એ જ સૌથી અમારી માટે ઓલું છે। થેન્ક યુ સો મચ।